શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવ, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે કૃષ્ણ અર્પણ ચેનલમાં શ્રી મહાપ્રભુજીના સેવક જીવનદાસ ક્ષત્રિય વિશેનો સત્સંગ કરીશું. જો તમે આ ચેનલમાં નવા હો તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરજો અને આ સત્સંગનો બીજા વૈષ્ણવની સાથે શેર કરજો. શ્રી જીવનદાસ ક્ષત્રિય શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક જીવનદાસ ક્ષત્રિય શ્રીનંદનમાં રહેતા હતા. આ જીવનદાસ લીલામાં શ્રી યમુનાજીના સખી છે. લીલામાં તેમનું નામ ઈશ્વરી છે. તેઓ શ્રીનંદમાં એક ક્ષત્રિયના ઘરે જન્મ્યા. તેઓ 18-20 વર્ષના થયા ત્યારે તેમના પિતા શ્રીનંદથી દિલ્હી આવ્યા. દિલ્હીમાં દલાલી કરવા લાગ્યા. જીવનદાસને રાગ રંગનો ભારે ચસ્કો. જે કાંઈ કમાય તે ભવૈયાને આપી અને તેનો નાચ જોવે. પિતા કમાય તેમાં ખાય. આ વાત સાંભળી પિતા જીવનદાસ પર ખૂબ ગુસ્સે થયા. પરંતુ જીવનદાસથી રાગ રંગ માણ્યા વિના રહેવાય નહીં. પિતાએ તેને 2 રૂપિયા આપી પોતાના જૂના ઘર શ્રીનંદનમાં રહેવા રવાના કર્યા. પછી તેઓ 2 રૂપિયા લઈ શ્રીનંદ જવા ઉપડ્યા. ત્યાં માર્ગમાં એક ભવૈયાનો સંઘ આવ્યો. તે સંઘ આગ્રા જતો હતો. તેથી જીવનદાસ આ સંઘ જોડે શ્રીનંદની બદલે આગ્રા જવા તૈયાર થયા. આગ્રામાં કાપડની દલાલી કરે. આ રીતે 3 વર્ષ ત્યાં રહ્યા. પિતાએ વિચાર્યું કે પુત્ર ક્યાંક રસ્તામાં માર્યો ગયો લાગે છે. અહીં આગ્રામાં એક સમયે ઠગો સરસ કપડાં પહેરીને આવ્યા અને જીવનદાસને કહ્યું કે અમારે સારા સારા કપડાં લેવા છે. ત્યારે જીવનદાસ એક કાપડની દુકાનથી 100 રૂપિયાનો માલ લાવ્યા. આ કપડું ઠગોએ રાખી લીધું અને કહ્યું કે આના પૈસા કાલે સવારે આપીશું, તમે લઈ જજો. જીવનદાસે ઠગોનો ઉપરનો વૈભવ, ઘરેણાં, કપડાં જોઈ અને વિચાર્યું કે આ લોકો તો સારા જણાય છે, એટલે પૈસા લઈ કાલે હું આવીશ. અહીં ઠગો બધા કપડાં લઈ ચાલ્યા ગયા. સવારે આવીને જોયું તો કોઈ નહીં. લોકોએ કહ્યું કે તેઓ તો ઠગ હતા. પછી જીવનદાસે જે વેપારી પાસેથી માલ લીધો હતો તેને જઈને વાત કરી કે ઠગો તો બધું કપડું લઈને ચાલ્યા ગયા છે. તો આ વેપારીએ જીવનદાસને કેદખાને પૂર્યા, કારણ કે એને એના પૈસા પાછા જોઈતા હતા અને જીવનદાસ પાસે પૈસા નહોતા. તો તે અન્ન જળ વિના 3 દિવસ જેલખાનામાં વીત્યા. જીવનદાસને લાગ્યું કે હવે મારા પ્રાણ નીકળી જશે. તેથી તે વેપારીને કહ્યું કે મારા પિતા દિલ્હીમાં રહે છે, તે તમારા પૈસા ભરી દેશે. હવે તમે મને યમુના સ્નાન કરાવો. કેમ કે અમારા ગામમાં શ્રી વલ્ભાચાર્યજીના સેવક એવા બધા વૈષ્ણવ વાત કરતા હતા કે શ્રી યમુનાજીમાં સ્નાન કરવાથી અને તેના જળનું પાન કરવાથી બધા દુઃખ દૂર થાય છે અને નવો દેહ થાય છે. વૈષ્ણવ કદી જુઠ્ઠું ન બોલે. ત્યારે તે વેપારીને ખૂબ દયા આવી અને તેણે જીવનદાસના માણસોએ 2 હાથ બાંધી યમુના સ્નાન કરાવ્યું. તેવામાં શ્રી આચાર્યજી ત્યાં સંધ્યાવંદન કરતા હતા. શ્રી આચાર્યજીની દ્રષ્ટિ જીવનદાસ પર પડી. પેલા 4 માણસો પકડીને જીવનદાસને શ્રી આચાર્યજી પાસે લાવ્યા. આચાર્યજીના સેવકોએ પેલા વેપારીને 100 રૂપિયા આપી અને તેમને છોડાવ્યા. પછી જીવનદાસ યમુનાજીમાં સ્નાન કરી આવ્યા. શ્રી મહાપ્રભુજીએ નામ સંભળાવી બ્રહ્મસબંધ કરાવ્યું અને કહ્યું કે અમારી સાથે ચાલો. ભોજન કરી જૂઠણની પાતળ જીવનદાસને ધરી. તેથી જીવનદાસનો દેહ ઉત્તમ થઈ ગયો. પછી શ્રી આચાર્યજી આગ્રાથી જીવનદાસને સાથે લઈ થાનેશ્વર પધાર્યા. એક વૈષ્ણવને શ્રીનંદ જીવનદાસના પિતાને કહ્યું કે તમારો પુત્ર શ્રી આચાર્યજીની સાથે થાનેશ્વર આવ્યો છે. શ્રીનંદથી પિતા દોડતા દોડતા થાનેશ્વર આવ્યા. પછી પિતાએ પુત્રને છાતી સરસો ચાપ્યો અને ખૂબ તેઓ રડ્યા ભેટીને. પછી પિતાને કહ્યું કે તમે ઘેર જઈ મારી સ્ત્રી, માતા બધાને અહીં લાવો, સેવક કરો તો હું તમારા ઘરમાં આવું. બધાને બ્રહ્મસબંધ કરાવ્યું. પછી શ્રી નવનીત પ્રિયાજીના
પ્રસાદી વસ્ત્ર જીવનદાસને માથે શ્રી મહાપ્રભુજીએ સેવા માટે પધરાવી આપ્યું અને કહ્યું કે હવે તમે ઘેર રહી અને ભગવત સેવા કરો. જીવનદાસ પ્રીતિથી રોજ સેવા કરતા, વૈષ્ણવ સાથે રોજ સત્સંગ કરતા. શ્રી ઠાકોરજી તેમને સાનુભાવ જણાવવા લાગ્યા. હવે જીવનદાસ શ્રીનંદમાં નિવાસ કરતા હતા. એક વખત જીવનદાસ શ્રીનંદનના બધા જ વૈષ્ણવો શ્રી આચાર્યજીના દર્શન કરવા અડેલ આવી રહ્યા હતા. તેઓ પણ આ બધા વૈષ્ણવોની સાથે હતા. ત્યારે માર્ગના મુકામ પર તેઓ રસોઈ બનાવી રહ્યા હતા. ત્યારે મુશળધાર વરસાદ તૂટી પડશે એવું વાતાવરણ થઈ ગયું. પવન જોર જોરથી વાવા લાગ્યો અને વાદળો ઘેરાઈ આવ્યા. તે જોઈ બધા વૈષ્ણવો કહેવા લાગ્યા કે જો વરસાદ આવશે તો રસોઈ કેવી રીતે બનાવીશું? હમણાં વરસાદ ન આવે તો સારું. ત્યારે જીવનદાસે કહ્યું કે તમે બધા ચિંતા ન કરો, હું હમણાં તેનો ઉપાય કરું છું. એમ કહી વાદળો તરફ જોઈ કહેવા લાગ્યા કે હમણાં ન વરસશે. ત્યારબાદ વૈષ્ણવે રસોઈ સિદ્ધ કરી શ્રી ઠાકોરજીને ભોગ ધરાવ્યો. પછી બધાએ સાથે મહાપ્રસાદ લીધો અને બધા વૈષ્ણવ પોતપોતાના સ્થાને જઈ સુવાની વ્યવસ્થા કરવા લાગ્યા. ત્યારે જીવનદાસજીએ વાદળોને કહ્યું કે હવે હું શ્રી વલ્લભ પ્રભુની આ પાછી લઉં છું, આપને વરસવું એટલું વરસો. આટલું તેઓ બોલી રહ્યા હતા ત્યાં ધોધમાર સામેલા ધાર વરસાદ વરસવા લાગ્યો. ત્યારે ત્યાં રહેલા સર્વ વૈષ્ણવ એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા. જીવનદાસની સાથે રહેલા બધા જ વૈષ્ણવો આખો પ્રસંગ આશ્ચર્યચકિત થઈ અને જોઈ રહ્યા હતા. પાછળથી તેમણે આ સમગ્ર ઘટનાનો ચિતાર શ્રી મહાપ્રભુજી પાસે કહ્યો. ત્યારે શ્રી મહાપ્રભુજી કહ્યું કે મારી આ આપવા છતાં વરસાદ વરસ્યો જ હોત તો? ત્યારે જીવનદાસજીએ જવાબ આપ્યો કે પ્રભુ એવી તે મેઘોની શી તાકાત કે આપની આ આપ્યા પછી પણ તેઓ વરસી શકે, અને જો વરસ્યો હોત તો આપના પ્રતાપથી વાદળ વરુણ અને તેમના રાજા ઇન્દ્ર સહિત પૃથ્વી પર જ પછાડી દો, એવો આપનો મારા ઉપર પ્રભાવ છે. આચાર્યશ્રીની કૃપાથી જીવનદાસને અપાર અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત થયું હતું, પરંતુ તેઓ અકારણ તેનું ક્યારેય પ્રદર્શન કરતા ન હતા. વૈષ્ણવો આવા દીન ભાવવાળા જીવનદાસને આપણે વંદન કરીએ છીએ. આજનો આ સત્સંગ શ્રી ઠાકોરજીના ચરણોમાં સમર્પિત. બોલો શ્રી વલ્લભાધીશ કી જય.